બનાસકાંઠામાં મેડિકલ હુમલા મુદ્દે અંબાજી બંધ રાખવાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે તો આ સાથે જ માહિતી મળી રહી છે જનતા મોટી સંખ્યામાં અંબાજી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી છે। મેડિકલ સ્ટોર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને વારંવાર થઈ રહી છે ચેન સ્નેચિંગ ચોરી જેવી ઘટનાઓ, ત્યારે જનતા દ્વારા પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો આ સાથે જ અંબાજી બંધ રાખવાનો પણ મામલો છે, ત્યારે અંબાજી પોલીસે સુરક્ષા માટેની બાહેંધરી આપી છે। વિગતો બનાસકાંઠાથી મળી રહી છે, જે અંબાજી બંધ રાખવામાં આવ્યું છે મેડિકલ હુમલાના મુદ્દે, ત્યારે જનતા મોટી સંખ્યામાં અંબાજી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી અને વારંવાર ચેન સ્નેચિંગ તથા ચોરી જેવી ઘટનાઓ થાય છે, જેને લઈ જનતા દ્વારા પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તો આ સાથે જ અંબાજી પોલીસે પણ સુરક્ષા માટેની બાહેંધરી આપી છે। જે સંબંધે ફરિયાદ આપેલી હતી અને તેમાં 2 આરોપીને એરેસ્ટ કરી લીધેલા છે, પણ અંબાજી ટાઉનના માણસોની રજૂઆત હતી કે આરોપીને એરેસ્ટ કરવામાં આવે, વિસ્તારમાં પેટ્રોલિંગ રાખવામાં આવે, મોટરસાઇકલનું પેટ્રોલિંગ કરવામાં આવે। એ બાબતે એ લોકોએ ભેગા થઈ અને આવેદનપત્ર આપ્યું છે, જે સ્વીકારવામાં આવ્યું છે અને એ લોકોને બાંયધરી આપતા અંબાજી બંધનો જે ઇસ્યુ હતો એ સોલ્વ થઈ ગયો છે અને તમામ બજાર સંપૂર્ણ ચાલુ થઈ ગયા છે। સાંજના અંબાજી